નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે ઓનલાઈન એજ્યુકેશનમાં પાઠ 10 ધોરણ 10 એમાં આજે આપણે ખાસ કરીને વાત કરવાની છે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ કેવા કેવા આવ્યા એની આપણે જરાક ચર્ચા કરી લઈએ આજે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. તો પહેલું આપણે લેશું ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા. એ પહેલાં આપણે વાત કરશું થોડીક પ્રસ્તાવિક પેરેગ્રાફની કે જૂના સમયમાં ખેતી કેવી હતી. તો કે જૂના સમયમાં પહેલાંના જમાનામાં દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું આવા બધાય સાદા યંત્રો હતા. ટૂંકમાં શું કીધું છે? ટાંચા અને સાદા સાધનો. સાવ ટાંચા એટલે સાવ સરળ અને સાદા સાધનો વડે ખેતી કાર્ય થતું હતું પહેલાં. તો પહેલાંના જમાનામાં જે ઘાસ વાઢવા માટે કે નિંદામણ કરવા માટે દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું આવા બધા સરળ ને સાદા સાધનો વપરાતા હતા. પણ ધીમે ધીમે ખેતીવાડી હવે આધુનિક ઉપકરણોએ એમાં પગ પેસારો કર્યો, એમાં ઝંપલાવ્યું છે. ટૂંકમાં આધુનિક યંત્રો આવી ગયા છે, જેમ કે ટ્રેક્ટર, ટ્રેલર્સ, રોટાવેટર સૌથી સામાન્ય હવે બાબત થઈ ગઈ છે. જે રોટાવેટરથી પૂરું ખેતર થોડીક જ કલાકોમાં સાફ થઈ જાય છે. ઓલા મજૂરો દ્વારા કેટલા દિવસ સુધી આપણે કામ કરીએ તો સાફ નથી થતું, પણ થોડા જ દિવસમાં સાફ થઈ જાય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર, ત્યારબાદ હાર્વેસ્ટર આવા અત્યાધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છે. આ સિવાય ધીમે ધીમે એમાં ખેતી જેમ જેમ વૈજ્ઞાનિક બનતી ગઈ એમ રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિઓ વગેરે વગેરે કેટલું બધું અત્યારે ગ્રીન હાઉસ હોતા નેટ હાઉસમાં પકવવામાં આવે અમુક શાકભાજી ઓર્ગેનિક રીતે વગેરેનો વપરાશ ધીમે 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 વધતો જ જાય છે, આવું જણાવે છે. ત્યારબાદ વાત કરી આપણે સર્વપ્રથમ જે ટેકનિકલ સુધારા જે થયા છે એની વાત કરશું. ખેતીવાડીમાં જે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવી, નવા નવા યંત્રો આવ્યા, તે પછી ખાતરો, વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ, સરકારે કેટલીક એપ્લિકેશનો ચાલુ કરેલ છે, દૂરદર્શન ચાલુ કરેલ છે, રેડિયોમાં પણ કેટલાક કાર્યક્રમો પ્રસારિત થાય છે, ઘણું બધું. તો આવો શરૂઆત કરીએ આપણે ટેકનિકલ સુધારા. ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. યાદ રાખજો, બિયારણમાં સુધારો થયો, ખાતરમાં સુધારો થયો અને ખેતીના સાધનમાં સુધારો થયો. આ ત્રણ જાતના સુધારા: બિયારણ, ખાતર અને ખેત સાધનો. આ ત્રણેયમાં જે સુધારાઓ થયા એને કહેવાય છે ટેકનિકલ સુધારા. હું તમને બેયનો તફાવત સમજાવવા માગું છું કે ટેકનિકલ સુધારા કોને કહેવાય, સંસ્થાગત સુધારા કહેવાય. તો આ તો તમે જોયું કે ટેકનિકલમાં બિયારણ, ખાતર ને ખેતીના સાધનો. તો હવે આપણે જરાક એક નજર ત્યાં દોડાવી લઈ કે સંસ્થાકીય સુધારામાં શું આવે છે. તો કે જમીનની માલિકી, ખેત ધિરાણ, ખેત પેદાશ. જમીનની માલિકીમાં જે ફેરફાર કરવામાં આવ્યા, ખેત ઉપર જે લોનું આપવામાં આવી, સબસિડીઓ આપવામાં આવી અને ખેત પેદાશનું વેચાણ માટે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા, ટેકાના ભાવે લેવાની ખરીદી, આ તે આવું બધું જે સુધારા વધારા થયા, સરકારના નિયમ, કાયદા, કાનૂન બદલવામાં આવ્યા, એ સંસ્થાનગત સુધારા કહેવાય છે. હજી એકવાર હું તમારું ધ્યાન દોરવા માગું છું. ટેકનિકલ સુધારા એટલે બિયારણ, ખેતીવાડીના સાધનો અને જંતુનાશક દવાઓ આવી બધુંમાં જે ફેરફાર થયો એ ટેકનિકલ સુધારાઓ છે. અને સંસ્થાકીય સુધારા એટલે જમીનની માલિકી, ધિરાણ એટલે કે લોન, સબસિડી, આ તે માફી વગેરે આવું બધું. અને પેદાશના વેચાણમાં એટલે કે જે માર્કેટિંગ યાર્ડમાં તમે અનાજ જમા કરાવો છો એની વાત કરે છે.
તો ફરીથી આપણે હતા ને એની આવી જાય કે શું હે ટેકનિકલ સુધારાની વાત. તો એમાં આપણે કીધું કે બિયારણ, ખાતર અને ખેત સાધનો, આમાં જે પરિવર્તન આવ્યા એને કહેવાય છે ટેકનિકલ સુધારા. સિંચાઈ માટે ખેડૂત પહેલાં દેશી પદ્ધતિ વાપરતો હતો. તમે અગાઉના ધોરણમાં હો તમે ભણી ગયા છો વિજ્ઞાનની અંદર અને સમાજની અંદર બેયમાં, કે કોસ વપરાતો હતો, પાણી ખેંચવા માટેનું સાધન હતું, બળદ દ્વારા કોસ ખેંચાતો અને પાણી ખેંચવામાં આવતું કૂવામાંથી. આજે એની જગ્યાએ કેટલીક મોટરું, કેટલાક સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ અને હવે તો સૂર્યપ્રકાશથી ચાલતા સોલર પંપ, એ ઉપરાંત ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, આવું ઘણું બધું હવે પરિવર્તન થઈ ગયું છે. ત્યાર પછીની જો વાત કરી તો હવે ખાતરની વાત કરે છે. યંત્રોની વાત પૂરી થઈ, હવે ખાતરની વાત કરે છે કે રાસાયણિક ખાતરો, એમાં ખાસ કરીને ડીએપી જેને કહેવાય છે ડાયએમોનિયમ ફોસ્ફેટ, એનપીકે એટલે કે ત્રણેય તત્વો એમાં છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ. નાઇટ્રોજનનો N, ફોસ્ફરસનો P અને પોટાશનો K, પોટેશિયમ. આવી રીતે ત્રણેયનું જે મિક્સ તત્વો છે એ, આ ઉપરાંત યુરિયા, બીજા કેટલાક જૈવિક ખાતરો જે તૈયાર કરવામાં આવે છે, બાયો ફર્ટિલાઇઝર રાસાયણિક ક્રિયાઓથી, બીજા પ્રવાહિત જૈવિક ખાતર, બાયોટેકનિકલ બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ, જૈવિક નિયંત્રણ એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે. હવે કેટલીક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે, જંતુનાશક દવાઓ. જૂના સમયમાં કેવી પદ્ધતિઓ હતી એ આપણે શરૂઆતમાં પાઠ ચાલુ કર્યો ત્યારે ખેત પદ્ધતિમાં કીધું હતું કે જંતુનાશકોને દૂર કરવા માટે એમાં આપણે ખાસ કરીને વાપરતા હતા ખાટી છાશ, લીમડાનું દ્રાવણ, લીમડાની લીંબોળીનું દ્રાવણ, આવું ઘણું બધું વપરાતું હતું દૂર કરવા માટે. હવે જે સરકારે ફેરફાર, જે કાયદા કાનૂન આ તે એની માટે સગવડતાઓ ઊભી કરી, એની વાત થોડી કરી લઈ. તો કે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, એમાં સ્પેશિયલ એક દૂરદર્શનનું ડીડી કિસાન ચેનલ ચાલુ કર્યું. મોબાઈલ એપ્લિકેશનમાં એમાં SMS મળતા રહીએ એટલા માટે SMS ચાલુ કર્યા. ટોલ ફ્રી નંબર એના જે પૂરા છે, આપણે જે ખાસ કરીને આ યાદ રાખજો, ઘણી જગ્યાએ ઉપયોગી થશે. 1800 પૂરા 180 15 51. ફરીથી તમારું ધ્યાન દોરવા માગું છું. શું કીધું હે? 1800 પૂરા 180 15 51 જે ટોલ ફ્રી નંબર છે. તમે ગમે ત્યારે કિસાન કોલ સેન્ટર જેને કહેવાય છે, એમાં તમે ખેતીવાડીને લગતી માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત કેટલીક એપ્લિકેશન ચાલુ કરી, એના નામ આપે છે સરકાર દ્વારા. ખેડૂત વેબ પોર્ટલ નામની એપ્લિકેશન, આઈ ખેડૂત નામની એપ્લિકેશન, એગ્રી માર્કેટ નામની એપ્લિકેશન, માહિતી તમે મેળવી શકો છો. ઘરે બેઠા ખરીદ વેચાણ કરી શકો છો, માર્કેટના ભાવ જાણી શકો છો. આવી બધી નવી ટેકનિકો એટલે કે તકનિકો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 85મું પેજ સમાપ્ત થાય છે. હવે આપણે વાત કરવાના છીએ આગળ 86મા પેજ ઉપર. હજી આપણે ટેકનિકલ સુધારાના જ પોઈન્ટ ચાલુ છે. ગ્રામ વિસ્તારમાં, ખાસ કરીને ગ્રામ વિસ્તારમાં કૃષિ સંશોધનો અને નવી તકનિકોનો પ્રચાર ને પ્રસાર ગ્રામ સેવક દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. ગામડામાં એક ભણેલ ગણેલ વ્યક્તિને જે રાખવામાં આવે છે, જે ખેતીવાડીનું પ્રોસેસિંગ કરે છે, પ્રચાર પ્રસાર કરે છે અને બીજા ખેડૂતોને માહિતી પૂરી પાડે છે. કોઈ ખેડૂતને તાલીમ જોતી હોય તો તાલીમ પણ પૂરી પડાય છે એની માટે. તો સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. ખેડૂત તાલીમ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. ત્યાં ખેડૂતોને શિક્ષિત બનાવવામાં આવે છે, પ્રશિક્ષિત કરાય છે. ગુજરાતમાં તો હવે ખાસ કરીને કૃષિ મેળાઓ પણ ચાલુ કર્યા છે સરકારે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અત્યાધુનિક માહિતી અને માર્ગદર્શન બે આપવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટીની જો આપણે વાત કરી ખાસ કરી, તો કૃષિ યુનિવર્સિટીઓમાં જે સૌથી પહેલા નંબરની છે બનાસકાંઠાનું દાંતીવાડા ગામ, જેનો પહેલો નંબર આવે છે. ત્યારબાદ બીજા નંબરની આપણી ગુજરાતની મોટી યુનિવર્સિટી જુનાગઢ. ત્યારબાદ ત્રીજા નંબરની આપણી આણંદ.
ચોથા નંબરની નવસારી ખાતે યુનિવર્સિટીઓ આપણી સૌથી મોટી આવેલી છે, જેમાં સૌથી વધારે કૃષિ ઉપર સંશોધનો થાય છે નવા નવા, અને કૃષિ વૈજ્ઞાનિકો એટલે કે કૃષિવિદો તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી બે સંસ્થા આપણી, એનું નામ છે ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર અને રિસર્ચ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જે નવા નવા બિયારણોના સંશોધન કરે છે, તમારી જમીનમાં શું ખામી છે, કેટલા દિવસે કયા પાકને પાણી આપી શકાય, આવું બધું જ સંશોધન હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ એક બીજી સંસ્થા છે ડેર નામની, DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ એક બીજી સંસ્થા. વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. તો રાજ્ય લેવલ, રાષ્ટ્રીય લેવલે બે જગ્યાએ કાર્યરત છે. આ તો હતું ટેકનિકલ સુધારાની વાત. હવે આપણે વાત કરશું સંસ્થાકીય સુધારા. એની આપણે વાત કરીએ. સંસ્થાકીય સુધારાઓ ભારતમાં હમણાં જે થોડી વાર પહેલાં કીધું કે જમીન માલિકી, ખેત ધિરાણ, ખેત પેદાશના વેચાણ અંગે જે સુધારાઓ વધારાઓ જે સરકારે કર્યા, કાયદા કાનૂનમાં પરિવર્તન લાવ્યા, એની વાત કરે છે. તો એનો પહેલો ટોપિક આપણે લઈ લઈએ. એ જો સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ અટકાવ્યું. તમે નાના ધોરણમાં ભણી ચૂક્યા છો, ધોરણ 8 ને 9ની અંદર પણ, કે પહેલાં ખેડૂતોનું શોષણ થતું હતું. જમીનદારો અને રાજાઓ એનું ખૂબ શોષણ કરતા હતા. પણ જ્યારથી સરકારે આ કાયદો લાવી, ખેડે તેની જમીન, એ કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવ્યો, કે એ જ માલિક બની ગયો. હવે પહેલાં રાજાઓ અને જમીનદારો નીચે ખેડૂત દબાઈ ગયેલો રહેતો હતો. એ આજે દબાઈ ગયેલો નથી. ખેડૂત પોતે માલિક છે, ખેડે તેની જમીન. પછી જમીનની ટોચ મર્યાદા નક્કી કરી. એ કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી, કે ઘણા પાસે જાજી જમીન બહુ હતી, ઘણા પાસે ઓછી જમીન હતી. તો કેટલાકને વિનોબા ભાવે એમ કીધું કે ભૂદાન યજ્ઞ કહેવાનો, એ કે મોટી જમીનવાળા નાની જમીનને થોડુંક ભૂદાન યજ્ઞ એટલે કે ભૂદાન, જમીન થોડીક દાન કરે. તો એ અસમાનતા દૂર કરવામાં આવી. ત્યારબાદ કિસાનને, ખેડૂતને કોઈ વસ્તુ ખરીદવી હોય, બિયારણ આ તે, તો એને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. હવે રાષ્ટ્રીયકૃત તેમજ સરકારી બેન્કો દ્વારા ખેડૂતને આર્થિક મદદ, પૈસાની ખાસ જરૂરિયાત હોય, કાંઈ બિયારણ આ તે દવા લેવી હોય, કોઈ ખેત સાધનો લેવા હોય, તેની માટે લોન અપાય છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા. ત્યારબાદ સરકાર બિયારણ, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે પણ સબસિડી પૂરી પાડે છે. સબસિડી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જે હકીકતે જે ભાવ હોય એના કરતાં ઓછા ભાવે તમને આપી દેવામાં આવે અને બાકીની રકમ સરકાર ચૂકવી દે. જેમ કે ગેસનો બાટલો 700 રૂપિયાનો આવતો હોય, પણ એની સબસિડીના ખાતામાં 150 રૂપિયા જમા થાય, તો એ બાટલો જે એને પડ્યો, એ મૂળ કિંમત એને એટલી ઓછી જમા કરવી પડે, એના ખાતામાં જમા થઈ જાય એટલે. તો આવી રીતે લોનમાં પણ અમુક ટકા સબસિડી આપવામાં આવે છે. કોઈ જ્ઞાતિને 3% માફ કરવામાં આવે છે, કોઈને 7% માફ કરવામાં આવે છે. ખેડૂતોને કોઈ વધારે ટકાવારીમાં પણ ઘણી વખત લોન માફ કરે છે સરકાર. તો જે માફી આપવામાં આવે છે અમુક ટકાવારીમાં, એ સબસિડી છે. આ ઉપરાંત તમારા પાકનો વીમો તને ઉતરાવવામાં આવે છે. પાક બળી જાય, ફેલ જાય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કાંઈ પણ નુકસાન થાય, તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના, હવે એ યોજના એક લઈ આવ્યા છે સરકાર. એ દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. માણસનો વીમો હોય, વાહનનો વીમો હોય, પણ હવે પાકનો પણ વીમો ઉતરાવવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા થોડીક વધુ ફેલાવાજનક બનાવી, એટલે કે વ્યાપક બનાવી. ચારેય બાજુ માર્કેટિંગ યાર્ડ ઊભા કરી દેવામાં આવ્યા છે. એમાં થોડુંક પરિવર્તન લાવી સરકાર. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે, યોગ્ય ભાવ મળી રહે, કે ખેડૂતોને પણ ખોટ ન જાય, વેપારીઓને પણ ખોટ ન જાય, એવા વચ્ચેના ટેકાના ભાવ બાંધી આપે, એને ટેકાના ભાવ કહેવાય.
એની વાત કરે છે એના પછીના જ પોઈન્ટમાં. તો એ માટે એની ખરીદી શકે એ માટેના ખરીદ વેચાણ મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી મંડળી, સહકારી ધોરણે ગોડાઉન ઊભા કરવામાં આવ્યા છે, ગોદામો, શીતગૃહ એટલે કે કોલ્ડ સ્ટોરેજ. કોઈ વસ્તુ બગડી જાય એવી હોય તો ઘણી વખત ત્યાં ખેડૂતો રાખી શકે, કોલ્ડ સ્ટોરેજ એવા ઊભા કરવામાં આવ્યા છે. વાહન વ્યવહારની વ્યવસ્થા એટલે કે પરિવહન, સંદેશા વ્યવહારની સુવિધા પણ પૂરી પાડી છે. હમણાં આપણે કીધું કે વચ્ચેના ભાવ બાંધી આપે, ખેડૂતોની ખોટ ન જાય, વેપારીની ખોટ ન જાય, ગ્રાહકને યોગ્ય પોષણ સંભાળ મળી રહી. તો એ છે ટેકાના ભાવ. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. એમાં પહેલી સંસ્થા છે નાફેડ, એટલે કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે નાફેડ. બીજી સંસ્થા છે એની વાત કરીએ તો કે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોફર્સ ફેડરેશન, એટલે કે ગ્રોફેડ. ત્રીજું છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એટલે કે NDDB. તો આ વાત હતી સંસ્થાકીય સુધારાઓની. હવે એક નવા પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરી લઈએ, એનું નામ છે હરિયાળી ક્રાંતિ. પાઠની શરૂઆતમાં મેં તમને 3 ક્રાંતિ સમજાવી હતી, હરિયાળી ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ, જેની હું અત્યારે ફરીથી ચર્ચા કરવા નથી માંગતો, પણ આપણે જોશું હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં 1960ના દશકમાં, એટલે કે 1960થી માંડી 70 સુધી, 61, 62, 63, 64, 65, 66, 67, 69 ને 70, તો આ દશકો જે 10 વર્ષનો દશાબ્દી વર્ષ હતું, એમાં હરિયાળી ક્રાંતિ સર્જાણી હતી એમ કહે છે. આપણે કીધું હતું કે હરિયાળી ક્રાંતિ એ શું છે, તો કે ખેતીવાડીમાં મબલખ ઉત્પાદન થવા માંડ્યું, સુધારેલી જાતો આવી, સુધારેલા બિયારણો આવ્યા, ખેડૂતે ટેકનિકલ ખેતીને સંસ્થાકીય ફેરફારો બધું થયું, એને લીધે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું દેશમાં, એને જ કહેવાય છે હરિયાળી ક્રાંતિ. આ બધું ક્યારે થયું? 1960થી માંડી 70, એટલે કે 10 વર્ષના સમયગાળામાં. જ્યારે આ એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર એટલે કે સખત અછત એટલે કે શોર્ટેજ પ્રવર્તી એટલે કે દેખાતી હતી. જ્યારે દેશમાં સખત અનાજની શોર્ટેજ હતી. આપણે એક કૃષિ પ્રધાન દેશને બીજા દેશ પાસેથી અનાજ માંગવું પડતું હતું, આયાત કરવી પડતી હતી, ભીખ માગવી પડતી હતી. ઓસ્ટ્રેલિયાવાળા જે અનાજ બગડી જતું હતું, ખરાબ થઈ જતું હતું, જે નાખી દેવાનું હોય એ અનાજ આપણને અહીંયા મોકલતા હતા. એ લોકો આપણે ત્યાંથી આયાત કરતા હતા. આવી પરિસ્થિતિ હતી દેશમાં. ખેતીવાડી એટલી બરબાદ કરી હતી અંગ્રેજોએ અને રાજાશાહી વખતમાં કે આપણે એની આયાત કરવી પડતી હતી. આવી બીજા ઉપર આધાર રાખનારી એટલે કે પરાવલંબી પરિસ્થિતિ. પરાવલંબીને તમે એવા જીવો વિશે ભણી ગયા, પરાવલંબી, સ્વાવલંબી. તો પરાવલંબી એટલે બીજા ઉપર આધાર રાખનારી. તો બીજા ઉપર આધાર રાખની પરિસ્થિતિ સામે આપણો દેશ સતત સંઘર્ષ કરતો હતો, ઝઝૂમતો હતો, એટલે કે સંઘર્ષ કરતો હતો. વિદ્યાર્થી મિત્રો, પેજ સમાપ્ત થાય છે 86 અને 87 ઉપર આપણે ચાલુ કરીશું. 87મું પેજ જે શરૂઆત થાય છે હવે. આજે આ છેલ્લો ભાગ છે આપણા પાઠનો. પૂરું કરીને પછી જ આપણે સમાપ્ત કરશું આ ભાગ. તો બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનું પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતમાં થયેલ સુધારા વગેરે. આ બધા પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય છે ગ્રીન રેવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન દોરવા માગું છું, આ છે હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા. આ 2 લીટીમાં જેટલી વાત કરવામાં આવી, હજી એકવાર વિચારજો. હું તમને આખી વ્યાખ્યા કહી દઉં કે ક્યાં સુધી છે. એટલું. બિયારણની સુધારેલી જાતો, બિયારણની લેટેસ્ટ જાતો આવવા માંડી, રાસાયણિક ખાતરો વપરાવા માંડ્યા, દેશમાં ખેડૂતનો
પ્રચંડ પુરુષાર્થ કે મહેનત હોતન બહુ કરવા માંડ્યો. વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, લાઇટની સુવિધા પણ સારી આપવામાં આવી, જેથી કરીને સિંચાઈની સગવડતાઓ સારી સુધારો કરી શકે. તો આ જે 5-6 ફેરફારો કરવામાં આવ્યા એને લીધે હરિયાળી ક્રાંતિએ પુષ્કળ પ્રમાણમાં સુધારો જે થયો અને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું. હરિયાળી ક્રાંતિ એવી જેને ઇંગ્લિશમાં કહેવાય છે ગ્રીન રિવોલ્યુશન. આગળ વાત કરી એના પછીનો ટોપિક, હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. દિવસે ને દિવસે ઉપજ વધવી, ઉત્પાદન વધવું, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર મળે, કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને મેળવવા માટે, હાંસલ કરવું એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, તો હાંસલ કરવામાં સફળતા પણ મળી. તો વિચાર કરો, હરિયાળી ક્રાંતિથી ફાયદો શું થયો એ તમે જુઓ. તો હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ચોખા એટલે કે ડાંગર બે, ઘઉં ચોખાના પાકમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું, વિક્રમજનક ઉત્પાદન થયું. દેશમાં પહેલાં જ્યાં ખાદ્યની અછત હતી, ખાદ્ય અન્નની અછત હતી, ઓસ્ટ્રેલિયાથી મગાવવું પડતું હતું, એ આજે અન્નના પર્યાપ્ત ભંડારો ભર્યા છે. આજે આપણે નાખી દેવું પડે, બગડી જાય એટલો સ્ટોક પડ્યો છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયે અનુભવાતો પ્રકોપ હતો. પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ, જે ગુજરાતીમાં પન્નાલાલ પટેલ જે લેખક છે, માનવીની ભવાઈમાં બહુ સરસ મજાનું વર્ણન કર્યું છે. આંખમાંથી આહુડા વયા જાય એવું દુઃખદ વર્ણન કર્યું છે દુષ્કાળ, જે 56 દુકાળ કહેવાય છે. એમ દુષ્કાળની તીવ્રતા બતાવવા માટે એમ કહેવામાં આવ્યું કે માં છે એ હગી જનેતા પોતાના પુત્રને ખાઈ જાય, પોતાના સંતાનને ખાઈ જાય, એની તીવ્રતા બતાવવા માટે એવું કીધું છે. આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે મા તે માં બીજા વગડાના વાહ, પણ આ એની તીવ્રતા બતાવવા માટે એવું ઉદાહરણ આપવામાં આવ્યું કે માં જનેતા જ્યારે એના છોકરાને ખાઈ જાય એવી 56 દુકાળની તીવ્રતા હતી. આવો દુકાળ અનુભવાતો હતો, આવો પ્રકોપ હતો ભગવાનનો. હરિયાળી ક્રાંતિ પછી એની ખાસ અસર જોવા હવે નથી મળતી. હવે ક્યાંય આપણે દુકાળ નામનો શબ્દ સાંભળ્યો નથી કોઈ. વરસાદ આજે કૃત્રિમ રીતે વરસાવી શકાય એવા ટેકનોલોજીવાળા સાધનો આપણી પાસે હવે આવી ગયા છે. અનાજનો જે વધારાનો સ્ટોક પડ્યો છે એને કહેવાય છે બફર સ્ટોક. એના કારણે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિને આજે આપણે સરળતાથી સામનો કરી શકાયો છે. અન્ન ક્ષેત્રે જે આપણે હવે પરાવલંબી હતા એમાંથી સ્વાવલંબી બની ગયા, એટલે કે જે આપણું સ્વાવલંબન છે એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. સીમા ચિહ્નરૂપ એટલે આ બીજાને પણ આપણે રસ્તો દેખાડી કે આમ સફળતા મેળવાય. બીજા દેશને ઉદાહરણ પૂરું પાડી છે આપણે કે સફળતા મેળવી તો જો અમારી જેમ મેળવો આમ. તો આજે રોકડિયા પાકની સરખામણીમાં શું થયું છે એ જુઓ તમે. રોકડિયા પાકની સરખામણીમાં આજે ધીમે ધીમે એનું ઉત્પાદન ઘટતું જાય છે. એ એક ઉપાધિવાળો વિષય છે. અનાજનું ઉત્પાદન દિવસે ને દિવસે ઓછું થતું જાય છે. એ એક ઉપાધિવાળો વિષય છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અન્ય ધાન્ય પાકોનું વાવેતર ને ઉત્પાદન ઘટ્યું છે. અને એક જ પાકનું વારંવાર જો જમીનમાં પુનરાવર્તન કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. મેં તમને કીધું હતું કે ક્યારેક કઠોળ વાવો, ક્યારેક અનાજ વાવો, ક્યારેક કપાસ વાવો, આવું ફરતું વાવવું જોઈએ જેથી કરીને જમીનને ફાયદો થાય. તો આ એક ઉપાધિવાળો વિષય છે કે રોકડિયા પાકનું વાવેતર વધ્યું ને ધાન્ય પાકોનું ઘટ્યું. બીજું, જમીનની ફળદ્રુપતા ઘટી એકનો એક પાક લેવાથી. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી એ ત્યાં સુધી પહોંચવામાં આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. એની માટે તૈયાર રહેવું પડશે આપણે. હવે આ પાઠનો લાસ્ટ ટોપિક, છેલ્લો ભાગ, ભારતીય અર્થકારણમાં એટલે કે કૃષિનું યોગદાન. આ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે. નવનીતની અંદર પણ તમને જોવા મળશે કે ભારતીય અર્થકારણમાં એટલે કે ભારતીય અર્થશાસ્ત્રમાં કૃષિનો શું ફાળો છે, એમાંથી શું મળે છે દેશને ફાયદો. તો કે ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે, ખેતી પ્રધાન દેશ છે, મુખ્ય બિઝનેસ છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે આપણી ઉપર ભારણ હતું એ થોડુંક ઓછું થયું છે હવે.
હવે ઉદ્યોગોએ પણ થોડુંક સ્થાન લઈ લીધું, ખાલી કૃષિમાંથી નથી. એમ છતાં હજુ પણ અર્થતંત્રમાં એનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. પહેલું, દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. આપણે કીધું તું 60 કે 60% વધારે હોય તો કૃષિ પ્રધાન દેશ કહેવાય. તો આપણે 64% લોકોને ખેતીવાડી પૂરી પાડે છે, રોજગારી પૂરી પાડે છે ખેતીવાડી. અડધ કીધું અહીંયા 50%થી, પણ 50%થી વધારે છે આપણા દેશમાં. તો 64% લોકોને રોજગારી પૂરી પાડે છે. બીજું, કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશનો એટલે કે જીડીપીનો શું મતલબ થાય છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. યાદ રાખજો, હું અહીં લખું છું, તમને ન યાદ રહે તો. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન એટલે કે કુલ ઘરેલું પેદાશ. કોને કહેવાય? જે અહીંયા આપણા દેશમાં વસ્તુ પાકતી હોય કે બનતી હોય. પાકતી હોય તો ખેતીવાડી પાકતી હોય, બનતી હોય તો ઉદ્યોગમાં બનતી હોય. એમાંથી જે ફાયદો થાય દેશને, એને કહેવાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. એટલે કુલ ઘરેલું પેદાશ. શબ્દ કે ઘરની, એમ બાયણેથી કાંઈ મંગાવવું નથી પડ્યું. આપણા ઘરની પેદાશ, કુલ ઘરેલું પેદાશ, એમાંથી કેટલો હિસ્સો છે? તો એમાંથી કહે છે કે 17% હિસ્સો આપણને મળે છે જીડીપીમાંથી, ખેતીવાડીમાંથી. જીડીપીનો 17% હિસ્સો. એના પછીનો ભારતની મહત્વની કૃષિ પેદાશમાં ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા, આ બધુંય આપણે વિદેશમાં મોકલી છે, એનું નિકાસ કરી છે. એટલે આપણને મળે છે વિદેશી હુંડિયામણ. આપણે કીધું જે આપણા રૂપિયા કરતાં ક્યાંય ઊંચા ભાવ છે, ડોલરમાં, પાઉન્ડમાં, એટલે વિદેશી હુંડિયામણ કીધું. વિદેશી આવક પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજો નંબર છે. પેલો કોનો છે એ તો તમને ખબર જ છે, મારે કહેવું નથી. જ્ઞાન સાથે થોડીક ગમત કરી લઈ. ચીનની વાત કરી હતી આપણે. પહેલો નંબર દર વખતે જ્યાં હોય ત્યાં આડો પગ કરીને ઊભો હોય, ચીન છે. દુર્ભાગ્ય છે. થોડુંક આપણે ધ્યાન આપી, આપણા ખેડૂતોને આપણી સરકાર ધ્યાન આપે, સામાન્ય નાગરિકો આપે ધ્યાન, સુવિધાઓ સારી થઈ જાય, પહેલો નંબર લેવામાં વાર નહીં લાગે. આપણે જવા દો એ વાતને, આગળ વધી. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ. પ્રસંસ્કરણ એટલે જેની ઉપર કંઈક પ્રોસેસ કરીને પછી ઉદ્યોગોમાં કંઈક બનતું હોય. આ તમે જે કાંઈ પડીકા ખાવ છો, ના તેન બધું, બીજા કોઈ નમકીનના પેકેટને, એ પ્રસંસ્કરણ ઉદ્યોગમાં જ આવે. ખાંડ પ્રસંસ્કરણ ઉદ્યોગમાં જ આવે. શેરડી ઉપર પ્રોસેસ કરીને પછી ખાંડ બનાવવામાં આવે, ગોળ બનાવવામાં આવે. તો એ ખેતીવાડીમાંથી જ કાચો માલ મળે છે ને. એમ કહે છે કાચો માલ પણ ખેતીવાડીમાંથી જ ઉપલબ્ધ બને છે. ખાંડ હોય, કાપડ હોય, કાગળ હોય, તેલ હોય, એમાંથી તો મળે ખેતીવાડીમાંથી. કાપડ હોય તો કપાસ, ખાંડ હોય તો શેરડી, કાગળ હોય તો બીજું જે કાંઈ ફોતરી, આ તે એનો ડૂચો વધે, કંઈ વનસ્પતિનો માવો જે નીકળે, એમાંથી કાગળ તૈયાર થાય છે. તેલ તો તમને ખબર છે, કપાસિયાનું, આપણે મગફળીનું ઘણી વાત કરી હતી. આગળનો છેલ્લો ટોપિક, કૃષિ ભારતના લોકોને ખોરાક પણ પૂરો પાડે છે. એ તો કંઈ કહેવા જેવું છે નહીં મારે, તમને ખ્યાલ જ છે. જોકે અનિયમિત ને અનિશ્ચિત વરસાદ એક પ્રોબ્લેમ જે છે એની વાત કરે છે કે વરસાદ કાંઈ ફિક્સ નથી, નક્કી નથી, ક્યારે આવે, કેટલો આવે, કેટલો વરસી જાય, નક્કી નહીં. અનિયમિત ને અનિશ્ચિત વરસાદની સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ, અહીંયા શું કીધું, એક અગત્યનો શબ્દ આવ્યો, સાતત્યપૂર્ણ. સાતત્યપૂર્ણ એટલે મહત્વપૂર્ણ. હજી જેવો જોઈએ એવો મહત્વપૂર્ણ દેખાવ આપણે વિદેશમાં કરી શક્યા નથી. આગળ, અનાજ સંરક્ષણ. પાઠ ત્યાંથી પૂરો થાય છે. છેલ્લો ટોપિક, આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા બહુ જરૂરી બની ગઈ છે. જો અનાજની માંગ વધતી જ જતી હોય અને અનાજની મોટા પાયે આપણે આયાત કરવી પડતી હોય તો દેશ માટે બરોબર નથી. દેશને જોખમમાં મૂક્યા જેવી વાત છે. દેશની સ્વતંત્રતા જોખમમાં છે.
કાલ સવારે આપણે બીજો કોઈક દેશ આવીને આપણને દબાવી દેશે. જો આપણે આવી રીતે વધુ આયાત કરી જ રાખી, બીજાની ઝાઝી જરૂર પડતી હોય, આપણી નિકાસ ઓછી હોય ને આયાત ઝાઝી થઈ જતી હોય, તો એ રાષ્ટ્રીય સ્વતંત્રતા જોખમમાં છે. એટલે જ આપણે કહીશું મેડ ઇન ઇન્ડિયા, આપણું વાપરો, વિદેશનું કોઈ મેડ ઇન ચાઇના, મેડ ઇન રશિયા, મેડ ઇન તાઇવાન, મેડ ઇન કોરિયા, આ બધું બંધ કરો, સ્વદેશી અપનાવો. હરિયાળી ક્રાંતિને લીધે આપણે આજે ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે, પરાવલંબીમાંથી સ્વાવલંબી બની ગયા છે હવે આપણે. અને અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં સામે વધારો થયો છે. તમને એમ થાય કે આ ખેતીવાડીમાં આપણે કેમ ઊંચા નથી આવ્યા? પણ એનું કારણ એ છે કે ખાવાવાળાની વસ્તી વધી સામે. વસ્તી જ દરેક સમસ્યાનું મૂળ છે. 1951માં જો તમે અહીંયા આંકડા આપ્યા છે કે 1951માં વસ્તી કેટલી હતી, તો કે 36 કરોડ 10 લાખ, જે વધીને 125 કરોડથી ઉપર વયું ગયું. મોદી સાહેબ ઘણી વખત એના ભાષણમાં કહેતા 125 કરોડ દેશવાસીઓ, આવો ઉલ્લેખ કરે છે. તો આજે તો 130 કરોડની ઉપર વહી ગઈ છે વસ્તી. આ તો જ્યારથી પુસ્તક છપવાનું ત્યારનો આંકડો છે, 2013-14નો. તો 125 કરોડથી વધુ વસ્તી થઈ ગઈ છે. તેથી અનાજની માંગ દિવસે દિવસે વધતી જ જાય છે. ખાવાવાળા વધી ગયા છે ટૂંકમાં. એમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950થી 51માં ભારતમાં 51 કરોડ ટન ઉત્પાદન થતું હતું. જ્યારે 36 કરોડ 10 લાખની વસ્તી હતી ને, ત્યારે 51 કરોડ ટન અનાજ ઉત્પન્ન થતું હતું. 2013-14માં માપ્યું તો રેકોર્ડ બ્રેક 265.04 કરોડ ટન. વિચાર કરો, 51 કરોડ ક્યાં ને ક્યાં 265, એટલું વધ્યું. આજે આપણી પાસે એટલું બધું અનાજ છે કે દેશની નાનામાં નાની જરૂરિયાત પણ પૂરી કરી શકાય છે. આ ભંડાર ટકાવી રાખવો બહુ આવશ્યક છે અને એમાં વધારો કરવો આવશ્યક છે. અનાજનો આ વધારાનો સ્ટોક, અહીંયા શબ્દ કયો વાપરો છે, બફર સ્ટોક, એટલે કે વધારાનો સ્ટોક ઊભો કરી દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. અનાજના ગોદાઉનમાં એટલે કે ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી ગઈ છે, જેમાં ધનેડા કે ઈળું ન પડે, અનાજ બગડે નહીં, અનાજ સડે નહીં. અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. આ અનાજ જો હજારો ગરીબ પરિવારોને જો વગર પૈસે એટલે કે વિના મૂલ્યે આપવામાં આવે તો હજારો પરિવારોને ભૂખ મિટાવી શકે એમ છે. આ બફર સ્ટોક ખોલી દે, પણ એ બફર સ્ટોક જાળવી રાખવો જરૂરી છે. એમરજન્સી આવે, કોઈ યુદ્ધ થાય, કોઈ દુષ્કાળ પડે તો આપણે કામ આવે એટલા માટે. અનાજનો બગાડ અટકાવવો એ આજના સમયની તાતી એટલે કે ખૂબ જ જરૂરિયાત છે. કેટલાક ભોજન સમારોહમાં આપણે જોઈએ છીએ ઘણું બધું બગડી જતું હોય છે. લગ્નનો ઠાટ બાટ દેખાડવા, પ્રજાને બીજાને દેખાડવા માટે મોટા પાયે લગ્નો કરતા હોય છે. અનાજનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થાય છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધન એટલે કે ગોઠવણીની વ્યવસ્થા, પ્રબંધન એટલે સુદૃઢ એટલે સારી કરવી જોઈએ, અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો, ફૂડ સિક્યુરિટી એક્ટ લઈ આવ્યા છે, જેથી કરીને ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. છેલ્લે આપણે વિશ્વની વાત કરી લઈએ કે ખેતીવાડી અને આપણું વિશ્વ અને આપણી ખેતીવાડી એની સાથે શું છે એ જોઈ લીધે રાખ. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચી નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી, જેની વાત આપણે 16મા પાઠમાં કરેલ છે. અને આપણી યુટ્યુબ ચેનલમાં એના આપણે અગાઉથી જ મૂકેલા છે, એટલા જ માટે 16મા પાઠના 3 ભાગ મૂકેલા છે અગાઉથી જ. આ વૈશ્વિકીકરણનો મુદ્દો તમને સમજાઈ જાય એટલા માટે. તો હું ક્યારેય એવો ફોર્સ નથી કરતો વિદ્યાર્થી મિત્રો કે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ ને લાઇક કરજો. અને આ 3 ભાગ વૈશ્વિકીકરણના એમાં મૂકેલા જ છે યુટ્યુબ ચેનલમાં. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તન આવ્યા. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાણી. અને ગુજરાતમાંથી તમે વિચાર કરો, મેં તમને ઘણી વખત કીધું કે આપણું વિશ્વ લેવલે ગુજરાતનો ડંકો વાગે છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ક્યાં જાય છે? ચીનમાં.
આમ ચીન નંબર લઈ આવે ખેતીવાડીમાં ને પાછા આપણી પાસેથી મરચાં કપાસ ને તલ આપણે ત્યાં મોકલી. વિશ્વના વિવિધ ફળો ભારતમાં મળતા થઈ ગયા છે હવે. એક સમય સપનું હતું ખાલી ટીવીમાં જોતા આપણે કે આપણે આવું જીવન જીવતા હોય તો કેવું સારું વિદેશ જેવું, પણ આજે એ ફળ આપણા બાળકો પણ ખાઈ શકે છે. વૈશ્વિકીકરણથી ભારતમાં કેટલીક કંપનીઓ અહીંયા આવી. 8મા 9મા ધોરણમાં તમે ભણી ગયા કે વિદેશી કંપનીઓ, પહેલી 4 વ્હીલની ગાડીની કંપની આવી ફોર્ડ આઇકોન, અને આપણી કંપનીઓ મારુતિ, સુઝુકી, બજાજ વિદેશ સુધી પ્રખ્યાત બની. આપણા પાર્લેજી બિસ્કિટ વિદેશ સુધી પ્રખ્યાત બન્યા. અમૂલ દૂધ કે અમૂલને લગતી કોઈ પણ આઈટમ, બીજી અમૂલ ડેરી, અમૂલ પ્રાઇવેટ લિમિટેડ વિશ્વ લેવલ સુધી પ્રખ્યાત થયું. ગીરની કેસર કેરી લંડનની બજારમાં પણ મળે છે. તો આવું ફાયદો થયો છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જે જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણ હતા, સુધારેલા બિયારણો, એ આવ્યા. એને લીધે ખેતી થોડી ખર્ચાળ બની આપણી, પણ એમાં કપાસમાં આપણા ખેડૂતે બહુ ફાયદો કર્યો છે. ગુજરાતના ખાસ કરી કપાસ અને મકાઈ બેયમાં જીનેટિકલ બિયારણ એને ફાવી ગયું આપણા ખેડૂતને, અને મકાઈમાં ને કપાસમાં ઉત્પાદનમાં વધારો થયો છે. આયાત સરળ થઈ ગઈ હાવ. બાયણેથી વિદેશથી પણ આપણે આસાનીથી બધી વસ્તુ મંગાવી શકીએ છીએ. આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે હવે. વિદેશ સાથે જો ટકી રહેવું હોય તો એ ગુણવત્તા સભર, એટલે કે ગુણવત્તાથી ભરપૂર કૃષિ પેદાશની પેટન્ટ શબ્દ આવ્યો. પેટન્ટ રજિસ્ટ્રેશનની આજે જરૂર ઊભી થઈ. વિશ્વના બજારમાં જો તમારે ટકી રહેવું હોય ગુણવત્તાસભર કૃષિ પેદાશની, તો પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. તમે કોઈ કંપનીનું ઘણી વખત લોગો જોયો તો ઉપર TM લખેલું હોય કે ઝીણો R લખેલો હોય નાનો, તો એ શું છે કે આ અમારો લોગો કે અમારું સ્લોગન રજિસ્ટર્ડ છે. અમારો TM એટલે ટ્રેડમાર્ક અને R એટલે રજિસ્ટ્રેશન થઈ ગયેલો જ છે. આનું કોઈ જો કોપી કરશે તો એની માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ કહેવાનો મતલબ છે. તો એ પેટન્ટ રજિસ્ટ્રેશન તમે કર્યું કહેવાય કંપનીનું, જેથી કરીને તમારી કોઈ કોપી કરી શકે નહીં. તો હવે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે, કારણ કે આ ચીનવાળા આપણી પાછળ હાથ ધોઈને પડી ગયા, બીજી બધી વિદેશી કંપનીઓ આવી એટલા માટે. ભારતે, લાસ્ટ પેરેગ્રાફ પછી આ પૂરું થાય છે આપણો પાઠ. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી. ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિની સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તીને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ, એટલે કે આપણી રેલી આ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે આપણે નક્કર, એટલે કે મજબૂત વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો હતો પાઠ 10મો, જે આજે સમાપ્ત થાય છે. આ આપણે ટૂંકમાં 8મો ભાગ હતો કૃષિનો પાઠ જે આપણે લીધો, એમાં આપણે આ 8મો ભાગ 8 ભાગમાં વેચાઈ ગયેલો આપણો આ કૃષિ પાઠ આજે સમાપ્ત થાય છે. એનાથી યોગ્ય સમયે હું તમને ધીમે ધીમે જણાવતો રહીશ કે કયા IMP પ્રશ્નો છે, શું છે, કયા IMP હેતુલક્ષી પ્રશ્નો છે. પાછળના સ્વાધ્યાયના પ્રશ્નો તો કરી જ લેવા જરૂરી છે. તો અત્યારે પાઠ આ કૃષિ પૂરો કરીએ. જેમ મેં તમને જણાવ્યું એમ કે આપણી YouTube ચેનલમાં 16મા પાઠનું તો મૂકેલું જ છે, 3 ભાગ. 16મો પાઠ નાનો એવો છે, એટલે 3 ભાગ મૂકેલા જ છે. એનો અભ્યાસ કરજો. હું તમને એવો કોઈ ફોર્સ ક્યારેય નથી કરતો કે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને યોગ્ય લાગે વિદ્યાર્થી મિત્રો કે બીજા અન્ય કોઈ પણ અભ્યાસ કરતા હોય, જનરલ નોલેજ મેળવવા માટે જોતા હોય મારો વિડીયો, તો એને કહું છું કે તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બીજાને પણ માહિતી આપજો. બાજુમાં જે બેલનું બટન છે એમાંથી પહેલું બેલનું બટન ઓલ સિલેક્ટ કરજો, જેથી કરીને મારા વિડીયો તમને વારંવાર મળતા રહીએ નોટિફિકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો અને તમામ નાગરિકો, મને રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, મસ્ત રહો, અને ખાસ કરીને આ કોરોનામાં તંદુરસ્ત રહો એ જરૂરી. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. નમસ્કાર.